પાટણ જિલ્લાના રાધનપુર શહેર ખાતે પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંઘવની વિશેષ ઉપસ્થિતિમાં કેન્દ્ર સરકારના કેન્દ્રીય બજેટ 2026નું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં રાધનપુર શહેર તેમજ વિધાનસભા વિસ્તારના ભાજપના કાર્યકરો અને અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। કેન્દ્રીય નાણામંત્રી દ્વારા રજૂ કરાયેલા બજેટમાં ગરીબ ખેડૂત યુવા મહિલા સશક્તિકરણ અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને પ્રાધાન્ય આપવામાં આવતા કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો। આ પ્રસંગે ધારાસભ્ય લવિંગજી ઠાકોર, જિલ્લા મહામંત્રી સુરજગીરી ગોસ્વામી સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। 2047નું જે વિકસિત ભારતનું સ્વપ્ન છે એ દિશાનું આ પ્રથમ કદમ કહી શકાય। એ ધ્યાનમાં રાખી અને આખું બજેટ છે એમાં સામાન્ય જનતાને પણ ઉપયોગી છે, મહિલાઓને પણ ઉપયોગી છે અને ખેડૂતોને પણ ઉપયોગી છે। બજેટમાં કઈ કઈ વસ્તુઓ સસ્તી છે? બજેટમાં ખાસ કરીને સીએનજી બાયોગેસ અને વૃદ્ધ લોકોને જે કેન્સરની દવા છે, સુગરની દવા છે, એવી 17 પ્રકારની જે દવાઓ એ ખૂબ સસ્તી થવાની છે। આમ જનતાને બજેટના કેવા લાભ? આમ જનતાને જેમ કે મહિલાઓ માટે તો દીકરીઓના શિક્ષણ માટે દરેક જિલ્લાની અંદર ગર્લ્સ હોસ્ટેલનું પણ આયોજન આગામી સમયમાં થશે। એ ઉપરાંત મહિલાઓ જે ઉદ્યોગ ક્ષેત્રે આગળ વધવાની છે એમના માટે સી માર્ટની સુંદર એવી યોજના પણ સરકાર આ બજેટમાં લઈ આવી છે। પછીનું બજેટ ધારાસભ્ય તરીકે તમને કેવો લાગ્યો અને કેવો લોકોને ફાયદાકારક છે? ખૂબ જ આનંદની વાત એ છે કે ગુજરાતના પનોતા પુત્ર અને ભારતના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબના નેતૃત્વમાં આજે જે નિર્મલા સીતારામજીએ બજેટ પેશ કર્યું છે એ ખૂબ આવકારદાયક છે। આપ બધા જાણો છો કે સરકારે આ જનહિતની વાત કરી છે, લોકોના કલ્યાણની વાત કરી છે। એવું 12 લાખ કરોડથી પણ વધારેનું બજેટ પેશ કર્યું છે। એ બદલ ખૂબ એમને દિલથી આ બજેટને આવકારીએ છીએ, શુભકામના પાઠવીએ છીએ અને આખા ભારતને એવો એ જે વિકાસલક્ષી વાત કરી છે કે 2047માં વિકસિત ભારત બનવાનું છે, એને અનુસંધાને આ બજેટ પાસ કર્યું છે। આ બધા જાણો છો કે આયુર્વેદિકની વાત હોય એ દરેક જિલ્લા દમદાર ખબરમાં હાલ આટલું જ। વધુ સમાચાર માટે જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી।